નમસ્તે મિત્રો, હરિઓમ ઉચ્ચાર કેન્દ્રની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ કે ભાઈ કોઈ બાળક નાનું હોય તો એની અમુક ઉંમર હોય તો એ ઉંમર પછી જો એ બોલતું ન હોય તો ડૉક્ટરને બતાવી શકાય। અને કોઈ અમુક એવા એક્યુપ્રેશર પોઈન્ટ છે તો જેને દબાવવાથી પણ બાળક બોલે છે। પણ બાળક બોલતું ક્યારે થાય કે ફૂલ પરિવાર ઝાઝો હોય, ઘડીએ ઘડીએ એને રમવા મળતું હોય, ઘડીએ ઘડીએ એને કોઈ બોલાવતું હોય, પપ્પા મમ્મી કાકા દાદા એવી રીતે બોલાવતું હોય, પ્રેક્ટિસ કરાવતું હોય તો એને બોલવાનું જલ્દી થાય છે। અમુક સમયવાર એવું હોય કે ભાઈ બે પતિ પત્ની રહેતા હોય, ભાઈ કામે વયા જતા હોય ને બેન હોય તો એ કામમાં બીજી હોય, તો છોકરો બોલતા હઠ શીખે નહીં। તો એની માટે એના અમુક પોઈન્ટ છે। તો જો અંગૂઠાની અંદર જે આવે તો અંગૂઠાની અંદર ઉપર નીચે આ રીતે બધા એના પોઈન્ટ છે। આ રીતે અહીંયા અંગૂઠામાં પ્રેશર આપવાથી અથવા હળવા હાથથી મસાજ કરવાથી બે અંગૂઠા હાથના અને બે અંગૂઠા પગના આ જગ્યાએ હળવે હાથે મસાજ કરી, ગળામાં મસાજ કરી જગ્યાએ પોઈન્ટ દેવાથી બાળક બોલતું થાય છે। પણ બોલતું ક્યારે થશે? તમે એને પ્રેક્ટિસ કરાવશો તો। તમે એને બોલવાની પ્રેક્ટિસ નહીં કરાવો તો નહીં થાય। એકડો બગડો પછી ફૂલ કાંદડી એવા અમુક શબ્દો હોય, એના અમુક શબ્દો એને બોલાવવા પડે, પપ્પા મમ્મી દાદા કાકા કાકી એ રીતે અમુક શબ્દ બોલાવવા પડે તો બાળક બોલતું થાય। પણ બાળકને સમય પ્રમાણે તમે ન બોલાવ્યું હોય તો એ બાળક બોલે નહીં। એકલું રમતું હોય, કોઈ બાળક રમવાવાળું ન હોય, બાલ મંદિર જતું ન હોય તો એ હઠ બોલતા શીખે નહીં। બાલ મંદિર અમુક સમય થાય એટલે એને 5 વર્ષ કે 6 વર્ષની હોય બોલી તો એને બાલ મંદિર મોકલી દો તો તરત એ બોલતા શીખી જાય। રમવા એને મોકલો તો બોલતા થશે। હરિઓમ।